હું શું કહું તમને, હવે આપણે છોકરાએ તો આપણે કાઢી મેળ્યા અને હાલી હું થાકી ગયા. તો ભલું કરી ભાઈનું કે જેને ગાડી લઈને આપણે આવ્યું હતું પોગાડ્યા, પણ આપણે જાવું ક્યાં? ક્યાંય નથી જવું. જોઈએ લીમડો છે ને ઘડીક ત્યાં સાંયે બેસી આ હવનો ઉપરવાળો છે ને કાંઈક ભગવાને ધાર હોય છે એ થાય. તે મેં તમને કીધું હતું કે વહુનો ભરોસો નહીં. આપણે દીકરાના નામે ખોટી તમે તો આખી જમીન જાય બધું એના નામે કરી દીધું. જો આપણે રખડતા કરી બેલા ને હવે કરવાનું હું આપણે. તારી વાત સાચી, હું સમજી ગયો. આપણો દીકરો તો રામ જેવો હતો, પણ આ વહુ આવી ને તે પછી પથારી કરી. હવે એ તો આપણને ખબર ન હોય કે આપણે પેલા એના નામનું બધું કરી મૂક્યું ને હવે કાઢી મૂકશે. એ જ હતું, મેં તમને કીધું હતું પહેલેથી કીધું હતું ધ્યાન રાખજો કે આપણે આપણા પૂરતું તો કરવાનું જ હતું. જે હતું બધું મારો દીકરો કરતા હતા, પણ દીકરો તો આપણો જ હતો, પણ આવનારી વહુ આપણી નથી. આવતર ને દીકરા તો વાલા જ હોય, પણ હવે આ બધી અટાણે બાઈઓ આવ્યું છે ને એ બધી કાન ભંભેણી કરીને દીકરાને એની કોરા કરી લઈએ. નકા કઈ આપણે થોડું આવું વિચાર્યું હતું કે આમ નામ કાઢી મૂકશે આપણે બે. દીકરો તો મને મારો વાલો હતો, પણ હું કરું આવતેલું હવે બધું એના નામે કરીને આપણે કાઢી મેલા. હાલ મેં સવારનું કઈ ખાધું નથી. આમ હાલે મંદિર કંઈક આવે ને તો ત્યાં આમાં કાંઈ થાય એવું નથી આપણાથી. એ હાલો જાય તો ખરી. બીજું હું જય શ્રી કૃષ્ણ. જય કઈ બાજુ તમે? જય શ્રી કૃષ્ણ. બસ જો આમ ધાયરું ધણીનું થાય બેન. આમ હાયલા જાય છે જ્યાં હવનો ધણી હોય ત્યાં અમારો ધણી છે. તો દીકરાનું હવે કાઢી મેલા, હવે તો અમે અમારા રસ્તે જાય છે બેન. શું કરી આમાં? કાંઈ નહીં, અહીંયા ચાલો ક્યાંય ઉપાધિ કરો માં. અમારા જોશી દાદાનો આશ્રમ છે, હાલો અહીંયા. પણ જોશી બાપાના આશ્રમ, સાચી વાત તમારી. જોશી બાપાના આશ્રમ પણ અમારા આગળ કઈ પુરાવા નથી, કઈ અમારા આગળ રૂપિયો નથી, તો જોશી બાપા અમને રાખશે કે? જોશી દાદા તો દયાળુ હે, ઈ બધાયને રાખે સાચવે. પણ તમારે કેમ અહીંયા આવવું પડ્યું? અમારા દીકરાનું હવે તો કાઢી મેલા, હવે અમારું કોઈ નથી. જો જોશી બાપા હાચવે તો, પણ અમારી આગળ પાય રૂપિયો નથી. અમારી આગળ અમે બે માણસ હશે, બીજું કાંઈ નથી, કામ નથી. જોશી દાદા કાંઈ નથી લેતા તમારે. હાલો ઉપાધિ કરો માં, હાલો અહીંયા જોશી દાદાનો આશ્રમ. બાપા આવ્યા હે, જે ભગવાન દાદા માજીન બાપા આવ્યા હે, દુખ્યા હતા, રોતા હતા, તો મેં કીધું હાલો દાદાના આશ્રમે. તો આવ્યા હે. બાપા ધારિયાથી આવી. મારા છોકરાએ કાઢી મૂક્યા હમણાં. અરે લે આને કાંઈ વાંધો નહીં. હું તમારો દીકરો, ભગવાનની દયાથી આ બધું હાલે છે. પણ અમાર પાસે કઈ કાગળિયા બાગળિયા કાંઈ નથી જોતું બાપા. કાગળિયા હું તમે છો ને, કોઈ આધાર પુરાવો નહીં, તમારી ફી નહીં, કાંઈ જોતું નથી. તમે આવો અને અહીંયા તમે આવ્યા એ મને ખૂબ અભિનંદન કે તમે અમને સેવા કરવાની તક આપી. અને આવો તમે તમારે ભલે હવે તમારા દીકરાને ભૂલી જાઓ, મને દીકરો બનાવો. કેટલા દીકરા છે? બે દીકરા છે, બે. હા, એ તમારા બે ને વટી જાય એવો દીકરો છે આ. તમને જિંદગીભર હાચો છે. બીડી બાકસ જોતા હશે તો મળશે, તમે બજેટ દેતા હો તો દેવો. અને કોઈ ચિંતા કરવાનો, હવે તમે ઠેકાણે આવી ગયા. અમારા ગુરુ મહારાજે અમને શિખામણ આપી છે કે માનવ સેવાથી મોટો કોઈ ધર્મ નથી. એટલે એ માનવ સેવા બજાવવા અહીંયા બેઠા છે. તમારા જેવા લોકો કોઈ રોતા આવે ને તો એને આહુડા રોવા, એ અમારો ધર્મ છે. કોઈ ચિંતા કરો, તમારી પાસે કાંઈ હોય ન હોય કાંઈ નહીં. ખાવા આનંદ કરો. અને તમને 5 દીકરીએ છોકરાને મળવા જવાનું થાય તોય જાજો, છોકરા અહીંયા મળવા આવે તોય કોઈ વાંધો નહીં, કોઈ નિયમ નથી. ખાવા આનંદ કરવાના, ઘરથી વિશેષ. દીકરા હું મળવા આવવાના હતા, દીકરાએ તો અમને તરછોડી દીધા. બે દીકરા બહુ નથી. ભગવાને બીજો દીકરો દીધો. ભગવાન તો દયાળુ છે, તમારી ઉપર ધ્યાન રાખી એટલે તો તમને અહીંયા મોકલા કોકે. જો સાંભળ, ભગવાન કોઈના કોઈ રૂપ લઈ અને આ અવતરે છે. આપણે આ ભગવાનના રૂપમાં જોશી બાપા મળી ગયા છે, તો
તો હવે આપણે હા. ક્યાં રહેવું, હું અહીંયા સગવડ છે એ બધું આપણને બતાવે છે હો. તમને હવે તમે જ અમારા ભગવાન છો જોશી બાપા, બાકી કોઈ હાજર એવું તો હતું નહીં અમને. તમારા વડીલોના આશીર્વાદ મળે ને એ જ અમારી ભક્તિ. અને જાઓ રૂમમાં જાઓ અને તમે એને ખાટલો આપી દો, જાઓ આરામ કરો. જોશી બાપાને હો 200 વર્ષ ના કરે ભગવાન આવીને આવી સેવા કર્યા રાખે. આપણે તો શું કરી, કારા માથારા માનવી છે ને કે ક્યાં ભટકતા હોત. આપણા દીકરા તો આપણા ના થયા. સગા દીકરા નો હાચવે, જમીન લઈ લીધી, મકાન લઈ લીધા, આપણને બધું આપણે એના નામે કરી નાખ્યું. અને આપણો શું હવાર જ છે કઈ જોશી બાપા? કાંઈ સ્વાર્થ વગર ના આપણે હાચવા ને એમને કીધું કે હું તમારો દીકરો છું. નકર આપણા દીકરા આપણા નથી થયા, આપણી વહુ આપણી નથી થઈ. ના જોશી બાપા આપણા થયા તો આપણે હારું ને હાલો આપણે છે. આવો, આ તમારી રૂમ, આ તમારી પથારી. જો અમારે સુવિધા બધી સરસ મજાની, તમે આરામથી રહ્યો. હારી છે. આવું તો અમારા દીકરાએ અમને નથી રૂમ દીધો. કોને કેવા છે પાણા એટલા પીર કરીને છોકરા મોટા કર્યા હતા મેં. હાયલા રાખે. અને દીકરાનો વહુ આવ્યા પછી પહેરે લુગડે બેને કાઢી મેલા નતર અમારે કેવી સુખ સાહેબી હતી. બાપાના નામે કરીને એને બધું એના નામે કરી લીધું. પૈસે પડી આપણા જ છે ને. હાયલા આપણે રાખે. સે વાત મારી સાચી પણ માવતરને ના સાચવે એ હું કરવાનું ઈ. સમય એવો હે. પણ દીકરા તો આપણા જ હોય માડી. એના હવે કરતા સમય પાયરકા હારા કહેવાય. જોશી બાપાએ એમ કહી દીધું કે હું તમારો દીકરો છું તો ત્યાં અમને કેટલું સારું લાગે કે ઈ તો નહીં. છે ને. જોશી દાદા બીજા જલારામ બાપા હે. હા ભગવાન 200 વર્ષના કરે જોશી બાપાને નવી નવી સેવા કર્યા રાખે. જોશી દાદા દુખિયા માણાને જ આશરા દે, હોય કે ન હોય તો બધાને હાચવે. એટલી સગવડ તો મને મારા હગા દીકરાએ નથી દીધી જેટલી તમે એટલી સગવડ દીધી. નકર કેટલું કામ કરતી તોય મારા વહુને હું હારી ના લાગી તો હું કરું. શું થાય કયો, અત્યારે સમય એવો છે એટલે આપણે કાંઈ બોલાય નહીં ને આપણે સહન શક્તિ કરવી પડે. શું કરી? હવે તો જિંદગી આયા જ કાઢવાની છે. વૃદ્ધાશ્રમમાં હરિયો વૃદ્ધાશ્રમમાં જિંદગી કાંઈ વાંધો નહીં. કાઢવાની. બીજું તો હું દાદા છેલ્લે ઈ નિલેશભાઈ બધું ક્રિયાય કરી આવે. કોઈ ન લેવા આવે ને તોય દાદા એ બધું કરે. સમજ્યા? હારું ભગવાન એમનો હારું કરે. ઓ 200 વર્ષના કરે ને આવી નવી સેવા કર્યા રાખે. દવાખાને લઈ જાય, દવા લેવા લઈ જાય. નિલેશભાઈ એવા હે. અમારથી ને અહીંયા થાય એટલું અમે કામ કરી લેવું બે માણ. અમારથી થાય એટલે અમે સેવા કરીશું. અમારથી હાથ પગ હાલે તાવુંથી પણ એમાં જોશી બાપામાં એટલા સંસ્કારો તેના દીકરામાં તો હોય ને. અમારે સંસ્કાર હતા. અમે કોઈથી અમારા માવતરને તરછોડ્યા નથી પણ અમારા દીકરાને કુકર્મ ક્યાંથી એવો. નકર મેં મારા હાહુને આયસા ને તમને ખબર તો છે ને કે આપણે આપણી હાહુના માર ખાઈ લેતી, ગાયરું ખાઈ લેતી, પણ અત્યારની વહુને એટલું હાહુનું સહન નથી થતું. હું કરું? સમય એવો હે ને. આગળ તો સમય એવો હતો ગઈઢામાં બોલાતું નહોતું. બોલાતું તું ના તો ના. પછી મને તો મારા હાહુ કેવા મારતા તોય હું બાની મારી હગી માની જેમ રાખતી મારા હાહુને. કોઈ દી ઊંચો અવાજ નથી કર્યો પણ મારી વહુ મને તો કોઈ દી એને જોયું નથી કે મેં કેમ મારા હાહુને અને હાચવા. અત્યારની જો સમયમાં બાયુને કાંઈ એવું જોયું ન હોય એટલે એને શું ખબર હોય કે આગળના ગઈઢિયાનો કેવો માન હતા. કોઈને અત્યારે કાંઈ એટલું નથી કહેવાતું. આપણે મારા ઝીણકા છોકરાને વહુને તો મેં કાંઈ નતું કીધું કે બેટા ખાલી મને ચા દે તો મને ચા દેવામાંથી ને રાખી હતી કે હવે તમને કાઢી મેં. હાલો હવે ચા પાણી ટાઈમ થઈ ગયો. તમને ચા પાણી પાવ. હાલો. આ અમારું રસોડું છે. અહીંયા ચા પાણી નાસ્તો સવારે 6:30 આપે. બપોરે જમવાનું 12 વાગે, સાંજના 7 વાગે જમવાનું. આ કાંઈ ચિંતા નથી. આમાં આપણે કામ કરી તો કઈ વાંધો નહીં ને. ના રે ના, તો સેવા કહેવાય. અમે સેવા કરીશું. સેવા કરે તો વાંધો નહીં ને. હા. હરામનો અમને ના ખબર. અમે કામ કરીને અમે અમારું પેટ ભરશું. આ તો સેવા કહેવાય. અમે સેવા તો કરીશું. જેણે આપણે ભગવાનને દેવું જોતું હતું ને એવું આ મળી ગયું. આ ઉપરવાળાની કૃપા કહેવાય. આપણે કઈ ખારા પૂરી આપણે આપણા માવતરને તો હાચવા ને હા. તો પછી એનો આ ફળ મળી ગયું. આપણે જીવા જો આપણે એમ નથી ખાવું. આપણે મહેનત કરીને ખાવું. આ કામ કરશું તમને જે મજા આવી તમે કામ
કામ કરજો, મને જે ઠીક લાગે હું કામ કરી, મને એમનામ તો નહીં થાય હો. ના ના આપણા ઘર હાલે કામ સુધી આપણે અહીંયા જ રહેવું. હવે ઘીરે ન જવું, પહેરવા આવે ને તોય ન જવું. અને આપણે આપણું જે આપણે જેટલું થાય ને એટલી આપણા આશ્રમની સેવા કરવી. સેવા કરીને આપણે સેવા કરીને ખાવું એ થાય એટલી મહેનત કરીને આપણો રોટલો આપણો ખાવું. હારું હારું. જય શ્રી કૃષ્ણ. સારું હે ને દાદા? જય શ્રી કૃષ્ણ. 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 સારું હે ને બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આરામના ને તબિયત પાણી. જય શ્રી કૃષ્ણ. તમને અમારો સત્સંગ રૂમ બતાવો. અહીંયા અમારે સત્સંગ બે ટાણા ધૂન ગવડાવી છે, સવારે સાંજે સાંજના 7 વાગ્યા સુધી. આ અમારા ગણપતિ દાદા, લાલો, અન્નપૂર્ણામાં રામાવતી. એકાદું કીર્તન હું ગૌરવ તો કઈ વાંધો નથી ને. ગૌરાવને તો હારું ને. હે કૃષ્ણ ભગવાન ના ઊંચા મંદિર ને નીચે બેસી દર્શન થાય, મારું મન દોડી દોડી દ્વારકામાં જાય. કૃષ્ણ ભગવાનના ઊંચા મંદિર ને બેસી દર્શન થાય, મારું મન દોડી દોડી દ્વારકામાં જાય. બેઠેલી ગાયોને પાટું ન મારીએ, પાટું મારવાથી પાપ થાય, મારું મન દોડી દોડી દ્વારકામાં જાય. બેઠેલી ગાયને પાટું ન મારીએ, મારું મન દોડી દોડી દ્વારકામાં જાય. નીચે બેસી દર્શન થાય, મારું મન દોડી દોડી દ્વારકામાં જાય. ભગત આયા શાંતિ ન હા, હોય. જો અમારા બધા અમારી માવડિયું એ કાયમ સત્સંગમાં આવે, ધૂન ના ના ગવડાવે. હું કાયમ સત્સંગ ગૌરાવું છું. મને આવડતા બધા ભગવાનના નામ લેવી. હા, સારું. જોશી બાપા, મેં આ તમારા સેવકો પાસેથી વાત સાંભળી અને બધા ગામમાં વાત સાંભળી કે તમે આશ્રમ સિવાયની બીજી પણ તમે સેવા કરો છો. કોઈને મણી બેહાડવાની હોય, કોઈ આંખમાં તકલીફ હોય તો વિનામૂલ્યે, એમ મેં ગામમાં વાત સાંભળી. તો સાચી વાત છે? એટલે ખાસી વાત છે. સેવાનું કાર્ય કરવું એ જ અમારો નિશ્ચય છે. આપણે અન્નક્ષેત્ર ચલાવીએ, સમૂહ લગ્ન કરીએ, અહીંયા સપ્તાહ કરીએ છીએ. સપ્તાહ કરવાનો અર્થ એવો છે કે લોકોને સત્સંગ મળે અને એનું જીવન સુધરે, તો જ માણસ સુખી થાય. કે ઈશ્વર આપણી સાથે હોય છે અને એ આ બધું ગોઠવી આપે છે. ઈશ્વરની કૃપાનું આ પરિણામ છે અને એ ઈશ્વર ઉપર ખૂબ શ્રદ્ધા હોવાને કારણે આ સંસ્થા ચાલે. જો જીણી આપણે હગાવાલા ને ગયા હતા, બરાબર, કોઈ આપણે આવકારો કે દીધો, કોઈ હાઈસું, તો આપણે ધન્યવાદ દેવો જોઈએ જોશી બાપાને કે આપણે આંખની ઓળખાણ નહીં, પૂછ્યું નહીં કે તમારી પાસે શું છે શું નહીં, સીધા સીધા આપણે રાખી લીધા અહીંયા. તો એનો ખૂબ ખૂબ આભાર અને ભગવાનને પ્રાર્થના આપણે કરી કે આવું આના કરતા 3 ગણું જોશી બાપાને સેવા કરવાનો મોકો મળે અને એના પરિવારને ખૂબ ભગવાન આપે. એમના પરિવારને ખૂબ ખૂબ આભાર કે આપણે એટલી સેવા કરે છે અને અમને અહીંયા આવીને જોશી બાપા ખૂબ આનંદ થયો અને અમે હવે જિંદગી આખી અહીંયા જ કાઢશું. અમારા દીકરાએ તો અમને ના હાજ્યો પણ તમે અમને દીકરાની જેમ હાજવા છે જોશી બાપા. હવે હું દીકરો છું એમ માનું, હવે હું દીકરો થઈ જઈશ. હાલો જીણી, આપણે બધાને જય શ્રી કૃષ્ણ કરતા જઈએ અને પછી દાદાની રજા લઈ. ચાલો મિત્રો, અમારી આ નવી ચેનલ છે ઝીણીની જમાવટ જેતપુર, એમાં તમે થોડોક સહયોગ કરજો અને આગળનું ઝીણી કહે. અને હા મિત્રો, અમારે આ કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં કહેજો. અને હા, કૃપયા કરી અને તમારા માવતરને ના તરછોડતા.
કેમ કે જો અમને તો અમારું પુણ્ય અમને મળ્યું કે મેં મારા સાસુ સસરાની સેવા કરી તો એનો પુણ્ય અમને જોશી બાપાને એના હિસાબે અમને મળ્યું કે અમને આ રહેવાની સગવડ મળી, પણ તમને નહીં મળે. તમે સેવા કરજો માવતરની.